હવે આપણા એક અહીં રેયનના શેખ, આપણા મહેમાન શેખ નહીં પણ આપણા રેયનના શેખ મોહમ્મદ રઝી હાજી અયુસેન પાસે વિનંતી છે કે પોતાનો કસીદો આપણી સમક્ષ રજૂ કરે. સલ્લુ અલા નબી. قال رسول الله صلى الله عليه وسلم يا علي وانت مني بمنزلة الراس من الجسد. یعنی کہ ٹائم نہ ہونے کارણે હું આજે બહુ જાજુ કહેવા નથી માંગતો. સિર્ફ એક જ મિનિટની અંદર આજ હું બયાન કરી રહ્યો છું કે હઝરત અલી અલૈહિસ્સલામ યાની કે આપણા નબીના સામે કેટલા મહાન હતા કે આ હદીસની અંદર આપણો નબી કહે છે કે મારી અને અલીની મિસાલ એવી મિસાલ છે કે જેવી રીતે એક જિસ્મ ઉપર એક શરીરના ઉપર સર હોય છે યાની કે માથું હોય છે તો આપણે જ્યાં જાશું આપણું આ જિસ્મ જ્યાં જશે તેની સાથે આપણી સર પણ હશે. તો હર હંમેશ જ્યારે આપણે zikr નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરે તો તેની સાથે હઝરત અલીને ના ભૂલવા જોઈએ અને જ્યારે હઝરત અલી અલૈહિસ સલામનું zikr કરીએ તો આપણે નબીને પણ ના ભૂલવા જોઈએ. સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. کیا شان تمہاری صلی اللہ علی کیا شان تمہاری صلی اللہ میری کشتی پار لگا دینا میری کشتی پار لگا دینا میری کشتی پار لگا دینا جھنڈا گاڑ دیا تم نے درے خیبر کو اکھاڑا دین کا جھنڈا گاڑ دیا اسلام کو روشن تم نے کیا یعنی اسلام کو روشن تم نے کیا میری کاشتی پار لگا دینا میری کشتی پار لگا دینا میری کشتی پار لگا دینا. اے مولا علی اے شیر خدا میری کشتی پار لگا دینا میری کشتی پار لگا دینا. تم نے سنی فریاد سبھی کی تم نے مدد کی بندوں کی تم نے سنی فریاد سبھی کی تم نے مدد کی بندوں کی اب میری
सुन लो बेरे खुदा अली, अब मेरी भी सुन लो बेरे खुदा, मेरी कश्ती पार लगा देना, मेरी कश्ती पार लगा देना, मेरी कश्ती पार लगा देना। ऐ मौला अली ऐ शेर खुदा, मेरी कश्ती पार लगा देना, मेरी कश्ती पार लगा देना। હવે આપણા મોહતરમ મહેમાન શેખ હનીફ સાહેબ પાસે નમ્રપૂર્વક વિનંતી છે કે આપણી સમક્ષ પોતાની બોલ કરેલી તકલીફ પેશ કરે. સલ્લુ અલા નબી. الحمدللہ رب العالمین والصلاة والسلام علی سیدنا محمد وطبیب نفوسنا بالقاسم محمد. સૌપ્રથમ આ મુબારક રાત્રે અમારા વડીલ ભાઈઓ તેમજ બહેનો તેમજ બચ્ચાઓની મુબારકી આપું છું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ અઝીમ રાત નસીબ કરી અને દિલની દુઆ છે કે આવતા વર્ષે પણ આ મુબારક રાતને ઉજવીએ. હકીકતમાં ઇમામ અલીની ફઝીલત બયાન કરવી, તેની અઝમત બયાન કરવી મારી ઝબાન આજીઝ છે. એવી અઝીમ શખ્સિયત, એવા અઝીમ ઇન્સાનના ફઝાઇલ, તેના અખલાકો, તેની જિંદગી જો હું હમણાં પેશ કરું તો મને લાગે છે કે આખી રાત પસાર થઈ જશે પણ ખલાસ થઈ નથી. અરે એ ઇન્સાન કે જેને અલ્લાહના ઘરમાં જન્મ થવું નસીબ થયું, અને એ જ અઝીમ શખ્સિયતને અલ્લાહના ઘરમાં શહાદત નસીબ થઈ. જે શખ્સ અલ્લાહના ઘરમાં જન્મ આપ્યો હોય, જે શખ્સ અલ્લાહના ઘરમાં વફાત આપેલી હોય અને આખી જિંદગી અલ્લાહના ઇબાદતમાં જ ગુજરી હોય તો એના બારામાં કેવી રીતના બયાન કરી શકું અને શું કહી શકું? એ અઝીમ ઇન્સાન કે જેના બારામાં રસૂલુલ્લાહ ફરમાવે છે કે મન કુંતો મૌલા ફહાદા અલી મૌલા અલ્લાહુમ્મા વાલી મન વાલા. જે ઇન્સાન અલીને કબૂલ કર્યો એ રસૂલને કબૂલ કર્યો. જે ઇન્સાન અલીને રબ સકેલો, અલીને ના કબૂલ કર્યો, એનો અર્થ એ કે રસૂલને પણ ઇનકાર કરેલો. અલ્લાહુમ્મા વાલી મન વાલા, એ ખુદા જે ઇન્સાન અલી સાથે મોહબ્બત રાખે તું તેની સાથે મોહબ્બત રાખ. નારે હૈદરી. આજે મુસલમાનો જ નહીં પણ યુરોપની અંદરમાં એ ગેર મુસલમાનો આજે અલીની તારીફ કરી રહ્યા છે. એક ઠેકાણે તપાસ કરશો તો કહે છે કે કાશ અલી જો આજે યુરોપમાં હોય તો આખી દુનિયા અમારી હાથમાં હોય. એક ઠેકાણે કહે છે કે જો કાશ અલી યુરોપમાં પેદા થયા હોય તો આજે યુરોપની સિવિલાઇઝેશન 100 વર્ષ આગળ વધી ગયું હોત. બીજી ઠેકાણે ફરમાવે છે કે કાશ અલી જો અમારામાંથી હોત તો અમે સૌથી આગળ વધી ગયા હોત. અને એ જ નહીં, આજે એ જોરદાર જે ફ્રેન્ચ માણસ છે 4 વોલ્યુમની કિતાબ ઇમામ અલીની શખ્સિયતમાં લખેલી છે. તો આજે ગેર મુસલમાન લોકો અલીના બારામાં આ પ્રમાણે કહે, આ પ્રમાણે લખે, આવી તારીફ કરે તો પછી હું અલીના બારામાં શું કહી શકું? નારે હૈદરી. જે અલી સાથે
મોહબ્બત રાખી, એને અલ્લાહ સાથે મોહબ્બત રાખી. જેને અલીને બુઝ કર્યો એને અલ્લાહને બુઝ કર્યો. અને જેવી રીતના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેના દુશ્મનને નાબૂદ કરે છે, એ જ પ્રમાણે અલીના દુશ્મનને નાબૂદ કરે છે. જ્યારે ઇસ્લામના રિસાલતના તબલીગ પહેલા એ સમય હતો કે યમનની અંદરમાં એક રાજો જેનું નામ અબ્રાહમ, એ સમયે તેની બહુ જ તકબ્બુરના કારણે એ વિચાર કર્યો કે આ સમયે કાબાને હું નાબૂદ કરી નાખું. તે સમયે બહુ જ મોટું હથિયાર ભેગું કરી, સિપાહીઓને ભેગા કરી, હાથીઓને ભેગા કરી તૈયાર થયો કાબાને ફના કરવા માટે. અને જ્યારે એ કાબા સમક્ષ આવે છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઉપર એવો અઝાબ મોકલે છે કે અમુક પંખીઓ આવી અને એ લોકો ઉપરથી એવા એ લોકો ઉપર મારા મોકલે છે કે ત્યાં જ એ લોકો બરબાદ થઈ, ભૂકા થઈ અને જહન્નમ તરફ રવાના થઈ જતા હતા. તો આ લોકો એ હતા કે જે અલ્લાહના ઘરની બદનામી કરવા માંગતા હતા. અને રિસાલતના તબલીગ પછી એ યૌમે ગદીર તરફ નજર કરો કે જ્યારે રસૂલુલ્લાહ એના અલીને બોલાવી અને કહે છે કે અરે સાંભળનારાઓ, જો તમે મને મૌલા માનતા હોય તો આ અલીને મૌલા માનજો. મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા. એ શખ્સ જે અલીની સાથે દુશ્મની રાખતો હતો, એ વલીયુલ્લાહની સમક્ષ દુશ્મની રાખતો હતો, તે સમયે એ આવી અને કહે છે કે એ રસૂલ, શું આ શબ્દ તારા તરફથી છે કે અલ્લાહ તરફથી છે? તે સમયે રસૂલ ફરમાવે છે કે જરૂર અલ્લાહ તરફથી વહી નાઝિલ થઈ છે. ત્યારે તે ગુસ્સાની હાલતમાં કહે છે કે એ ખુદા, જો રસૂલ સચમાં હોય તો મારી ઉપર અઝાબ મોકલ, અને જો હું સચમાં હોય તો રસૂલ ઉપર અઝાબ મોકલ. એ સમયે જ્યારે જરા ખપે છે ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેના ઉપરથી એવો પાનો ફેંકે છે આસમાન ઉપરથી કે તે ઇન્સાન બરબાદ થઈ ગયો. હવે વિચાર કરી ગયો કે ઇસ્લામની તબલીગ કરવા પહેલા, ઇસ્લામની તબલીગ પહેલા જ્યારે એ અબ્રાહમ તેના સિપાહીને લઈ અને અલ્લાહના ઘરને બરબાદ કરવા ચાહતો હતો, તે સમયે અલ્લાહ એ લોકોને પાનાથી બરબાદ કર્યો અને અલીના દુશ્મનને આ સમયે પણ પાનાથી બરબાદ કર્યો. એ કહેવા માંગે છે કે જે અલ્લાહનો દુશ્મન એ અલીનો દુશ્મન, જે અલીનો દુશ્મન એ અલ્લાહનો દુશ્મન, જે અલીનો મોહબ્બતદાર ના એ અલ્લાહનો મોહબ્બતદાર ના. નારે હૈદરી યા અલી. અને એ ઇન્સાન, એ અઝીમ શખ્સિયત કે જે ઇબાદત ઉપર ઇબાદત કરી રહ્યા હતા, જે ઇબાદતની સાથે ઇબાદત કરી રહ્યા હતા, એ ઇન્સાનની ફઝીલત કેવી રીતના હું એક મામૂલી ઇન્સાન કરી શકું કે જેના બારામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરઆન શરીફમાં આયત નાઝિલ કરી છે. ઇબાદત ઉપર ઇબાદત એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝની હાલતમાં જે ઇબાદત છે તેની સાથે ગરીબોને પણ મદદ કરતા હતા, જેની સમજ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની શાન ઉપર આયત ફરમાવે છે કે ઇન્નમા વલિયુકુમુલ્લાહુ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમૂના અસ-સલાતા વ યુ'તૂના અઝ-ઝકાતા વ હુમ રાકિબૂન. તમારો વલી એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તેનો રસૂલ અને ઈમાન લાવનેવાળો કે જે લોકો નમાઝને કાયમ રાખે છે અને રૂકૂની હાલતમાં ઝકાત આપે છે. જે આયત ઇમામ અલીની શાનમાં નાઝિલ થઈ છે. એ અલીની વાત આ આખી રાત જો હું અહીંયા દીકરોની સામે ઉભો રહું તો પણ ખલાસ થાય એમ નથી. પણ હકીકતમાં સમય બહુ જ કમ છે અને આ મુબારક રાત્રે એક નાની શાયરી અલીના શાન માટે રાખેલી છે અને દિલી દુઆ છે કે ઇન્શાઅલ્લાહ આ મુબારક રાતના જરૂર મુશ્કેલી કુશા આ નાની શાયરીને બહુ જ અઝીમ દિલ રાખી અને કબૂલ કરશે. એ શાયરી શરૂ કરવા પહેલા બધે પાસે વિનંતી છે જોરથી શરૂઆત કરે. કમજોર છે મારી જબાન હઝરત અલીની શાનમાં, કમજોર છે મારી જબાન હઝરત અલીની શાનમાં. પેદા થયા દરબારે આલીમાં, શહીદ થયા દરબારે આલીમાં, એ છે અલીની શાનમાં. નારે હૈદરી
जानशीन ने जेने खुदाना वली कहे, बहादुर जानशीन जेने खुदाना वली कहे, एवा अलीनी फजीलत बयान शीरी दे થઈ શકે. નારે હૈદરી જે અલીને કહ્યું હોય રસૂલે મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા. જે અલીને કહ્યું હોય રસૂલે મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા, કે ની તાકાત અને મજાલ છે ઇનકાર કરે એ મૌલાને. નારે હૈદરી જે અલીને કહ્યું હોય રસૂલે મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા. જે અલીને કહ્યું હોય રસૂલે મન કુંતો મૌલા ફહાદા અલીયુલ મૌલા, કે ની તાકાત અને મજાલ છે ઇનકાર કરે એ મૌલાને. બસ દિલની દુઆ છે હનીફની વાસ્તે મુશ્કિલ કુશાના. બસ દિલની છે દુઆ હનીફની વાસ્તે મુશ્કિલ કુશાના. અય રબ આબાદ રાખ રીયો જમાતને વાસ્તે મુશ્કિલ કુશાના. આપણે બધા અલ્લાહના દરબારમાં હાથ ઊંચા કરી અને અલ્લાહના મોલાના શાહીના વાસ્તાથી એ દરગુજાર કરી કે ખુદાવંદા અમારા મરજઉલ આલા સૈયદ અબુલ કાસિમ અલ-કુવી જે હાલમાં નજફમાં મરીઝની હાલતમાં છે એને જલ્દીથી જલ્દી શિફા અતા ફરમાવો. એ ખુદાવંદા અમારામાંથી જે મરીઝ હોય એ લોકોની શિફા અતા ફરમાવો. એ ખુદાવંદા અમને ये तौफीक अता फरमाओ. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू.